સાહેબ, આ વાત એટલા માટે કરું છું કે ઘણી વખત આખો આવો ઘાણવો દાઝી ગયો હોય ઉપરથી નીચે સુધી. સાહેબ, જ્યારે ઘાણવો દાઝી ગયો હોય ત્યારે એની અંદર પરિવર્તન લાવી શકે એવા જે અમુક તત્વ છે, એમાં સૌથી બળકટ કોઈ તત્વ મને દેખાતું હોય તો એ સાહિત્ય છે. આ દાઝી ગયેલાને હું પ્રમાણ આપું સાહેબ, આ દાઝી ગયેલા ગાણવાને બદલી શકે તો સાહિત્ય સારામાં સારી રીતે બદલી શકે. કઈ રીતે? કે વર્ષો પહેલા જ્યારે જવાહરલાલ નહેરુ તત્કાલીન એ વખતે વડાપ્રધાન, આપણા સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલજી, એક સભાની અંદર દિનકરજી, હિન્દી સાહિત્યના પ્રથમ પંક્તિના વિદ્વાન દિનકરજી અતિથિ વિશેષ હતા. જવાહરલાલ નહેરુ એમાં હાજર હતા મુખ્ય અતિથિ તરીકે, અને બંને આમ ઊંચા સ્ટેજ ઉપર, અહીંયા તો આ 3 પગથિયા છે, ઝડપથી ચડી જવાય, ઓલો જાહેર કાર્યક્રમને 10-12 પગથિયાનું ઊંચું સ્ટેજ, જવાહરલાલજી અને દિનકરજી એ બંને આમ ચડતા જતા હતા. બનેલી ઘટના, અચાનક જવાહરલાલજીનો પગ લપસ્યો. એ પરંપરા ચોથી પેઢીમાં ચાલુ રહી. પગ લથડ્યો અને પડવા ગયા એટલે દિનકરજીએ એમનો હાથ પકડી લીધો, પડતા બચાવ્યા. સાહેબ, જે સાહિત્ય સાથે સંકળાયેલા, એટલે કે સાહિત્યકારો જે બેઠા છે એને બહુ મજા આવશે. દિનકરજીએ હિન્દી ભાષાના સમૃદ્ધ અને પ્રથમ પંક્તિના કવિ, એણે વડાપ્રધાનને પડતા બચાવી લીધા. પછી એક વાક્ય દિનકરજી બહુ સરસ બોલ્યા સાહેબ, કે જબ જબ રાજનીતિ લડખડાઈ હૈ તબ હમ સાહિત્યકારોं ने उसे गिरने से बचाई है. जब जब राजनीति लड़खड़ाई है तब हम साहित्यकारों ने, એટલે સાહિત્યકારોનો ઉત્તરદાયિત્વ છે સાહેબ. આ ઉત્તરદાયિત્વ શબ્દ થોડોક આમ શિષ્ટ ભાષાનો થોડોક અઘરો પડે, પણ આપણો દેશી તળપદી ભાષાનો શબ્દ જવાબદારી. ઉત્તરદાયિત્વ એટલે જવાબદારી. સાહિત્યકારોની જવાબદારી છે કે રાજનીતિ એમ લાગે કે હવે કંઈક લડખડાય છે ત્યારે એને પડતી બચાવી લે, એટલે સાહેબ એનો કાન પકડી શકે એ ઉત્તમ પ્રકારનું સાહિત્ય છે. નેતાઓના ખોળે બેસી જાય એ સાહિત્યકાર નહીં, ખોટી પ્રશંસા કરે એ સાહિત્યકાર નહીં, પણ જે સાવ સાચું કહી શકે, ગિરને સે જો બચા લે, એ આ મારું તમારું સાહિત્ય છે. અને હાવ દેશી વાત કરું તમને, એક લોક સાહિત્યની અંદર પ્રસંગ છે. આ દીકરીઓ જે બેઠી છે ને એને વધારે મજા આવશે આ વાતમાં. ખૂબ જાણીતો પ્રસંગ છે. અમારા પૂર્વજો, અમારા જે વડીલ કલાકારો છે એ વર્ષોથી બોલતા આવ્યા છે એવો એક પ્રસંગ છે. જો સાહિત્યનો પ્રભાવ આપણા લોક જીવન ઉપર. એક બાપ હતો અને એની 5-7 વર્ષની દીકરી હતી, અને ગરીબ બાપે એક દિવસ દીકરીને બોલાવીને કીધું કે બેટા, હું જે કંઈ આ કાળી મજૂરી કરું છું ને એમાંથી 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા હું જે કંઈ બચાવી શકું એ દીકરી તને આપતો જઈશ. ઘરે કોઈ મહેમાન આવે એ તને કંઈ હાથમાં 2-5 રૂપિયા આપે, આ બધા જ રૂપિયા તું તારી પાસે સાચવીને રાખજે. તું 18, 20, 22 વર્ષની થા, તારા લગ્ન લેવાના થાય ત્યારે એ રૂપિયા મને પાછા આપજે. આ વર્ષોથી બોલાતો પ્રસંગ છે લોક ડાયરાની અંદર. પણ જો લોકજીવન ઉપર સાહિત્યની અસર. અને એ દીકરી 18, 20, 22 વર્ષની થઈ અને એના લગ્ન લીધા, તો એ ગરીબ બાપે એ દીકરીને બોલાવીને કીધું કે બેટા, વર્ષોથી હું તને જે રૂપિયા આપતો આવું છું ને લઈ આવ. દીકરી, તારા લગ્ન લીધા છે, મારે તારો કરિયાવર લેવા જવું છે. અને ત્યારે મજાની ઘટના એ બની કે દીકરી રામાયણ લઈને આવી, અને રામાયણ જ્યાં ખોલી તો પાને 2ની, 5ની, 10ની નોટ પડી હતી. એ બાપ રોવા માંડ્યો. એ કે રૂપિયા તે રામાયણમાં મૂક્યા?
રૂપિયા તો ટંકમાં મુકાય, રૂપિયા તો તિજોરીમાં મુકાય, રૂપિયા તો બેંકમાં મુકાય. કોઈ ચોર આવીને ચોરી કરી ગયો હોત તો હું ગરીબ બાપ છું. દીકરી તારા લગ્ન લઈ લીધા છે. કોઈ ચોર આવીને ચોરી કરી ગયો હોત તો હું તારો કરિયાવર ક્યાંથી લાવત? દીકરી મારે ઝેર પીવું પડત. અને આમ જ્યાં બાપે કીધું કે દીકરી મારે ઝેર પીવું પડત, અને ત્યારે 18, 20, 22 વર્ષની દીકરી એના બાપને જવાબ આપે છે કે બાપુ, મને ખબર છે કે રૂપિયા તો ટંકમાં મુકાય, રૂપિયા તો તિજોરીમાં મુકાય, રૂપિયા તો બેંકમાં મુકાય, છતાં આ રૂપિયા મેં રામાયણમાં એટલા માટે મૂક્યા કે જે ચોર ચોરી કરે એ કોઈ દિવસ રામાયણ ન ખોલે, અને એક વખત જે રામાયણ ખોલે ને એ જિંદગીમાં કોઈ દી ચોરી ન કરે. આ મને ખાતરી હતી. સાહેબ, આ મારું તમારું લોક સાહિત્ય, આ મારી તમારી આ લોક સંસ્કૃતિ જુઓ તમે, કે દરેક દીકરીને શ્રદ્ધા છે કે જે ચોર ચોરી કરે એ કોઈ દિવસ રામાયણ ન ખોલે, અને એક વખત જે સાચા હૃદયથી રામાયણ ખોલે ને સાહેબ, એ જિંદગીમાં કોઈ દી ચોરી ન કરે. એક ભાઈ મુંબઈ જતો તો મિત્રએ કીધું કે મુંબઈથી કાંઈ લઈ આવું, તો કે મારા માટે અરીસો લઈ આવજે. અને મુંબઈથી ફરીને ભાઈબંધ પાછો આવ્યો અને રામાયણ આપી. ઓલાએ કીધું કે મેં તો અરીસો મગાવ્યો હતો. અને ત્યારે મુંબઈથી પાછો આવનાર મિત્ર બોલ્યો હતો કે અરીસાની અંદર તો ખાલી તને તારો ચહેરો દેખાશે, પણ આની અંદર તો તને તારું આખું જીવન દેખાશે. ભલા માણસ, આ અરીસો જોઈ લે. આ સાહિત્યની અસર છે. આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી થોડા દિવસ પહેલા જ દિવ્ય ભાસ્કરની અંદર કદાચ તમે વાંચ્યું હશે, નરેન્દ્રભાઈએ લખ્યું હતું કે હું કોઈ પણ રાજનેતાને મળવા જાઉં, અમેરિકા ચાહે જાય. હમણાં જ અમેરિકાથી એના પ્રેસિડેન્ટ અહીંયા આપણે ત્યાં આવવાના છે સાહેબ, અમદાવાદ, ટ્રમ્પ કાકા. અને અમદાવાદ મોટેરા સ્ટેડિયમ ઉપર આવી અને એ કેમ છો કહેવાના છે. આ નાનકડી એવી વાત લાગતી હશે કદાચ તમને, પણ જગદીશ ત્રિવેદીને આ વાત બહુ મોટી લાગે છે. શું કામ? કે મહાસત્તા કહેવાય એવા અમેરિકાનો પ્રેસિડેન્ટ સાહેબ હિન્દુસ્તાન આવે, અને હિન્દુસ્તાનમાં દિલ્હી નહીં પણ એ ગુજરાતમાં આવે, અમદાવાદમાં આવે, અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવી અને આપણી માતૃભાષામાં એ કેમ છો ગુજરાતીઓ બોલે. એનો અર્થ શું થયો સાહેબ ખબર છે? આખી દુનિયાની નજર અત્યારે હિન્દુસ્તાન ઉપર મંડાયેલી છે, આખી દુનિયાની નજર. અને એનું રીઝન, એનું કારણ પણ તમને કહી દઉં. એનું કારણ આ 6 પ્રવચનની અંદર રહેલો પ્રથમ શબ્દ છે. એટલા માટે હિન્દુસ્તાન ઉપર આખા વિશ્વની નજર છે, કારણ કે હિન્દુસ્તાન અત્યારે દુનિયાનો સૌથી વધુ યુવાન દેશ છે. સૌથી વધુ યુવાનો હિન્દુસ્તાનની અંદર છે. જે રીતે આપણે કામ કરી રહ્યા છીએ, હું કોઈ પક્ષનો પ્રચાર નથી કરતો, નહીતર મારે 100% નરેન્દ્રભાઈ અને અમિતભાઈના વખાણ કરવા પડે, એવું એમનું કાર્ય છે. પણ હું એનો કોઈ અત્યારે એ વિષય વચ્ચે લાવવા નથી માગતો. હું મારા જ વિષયને હું વળગી રહેવા માગું છું. નહીતર આજ યુનિવર્સિટીમાં વિનોદભાઈ એક ઘટના બની હતી થોડા વર્ષ પહેલાં, મહેન્દ્રસિંહના સાક્ષી જ. અહીંયા કૃષ્ણકુમારસિંહજી દેવ જેવા રાજવી સાહેબ, સૌથી પહેલું રજવાડું સરદાર વલ્લભભાઈ પટેલને આખા 600 રજવાડામાંથી સૌથી પહેલું રજવાડું હોંપી દેનાર કોઈ મરદ રાજવી હોય ને તો એ કૃષ્ણકુમારસિંહજી. અને કૃષ્ણકુમારસિંહજીને કીધું કે તમે રજવાડું તો આપી દીધું, પણ તમારા ઘરેથી જે મહારાણી સાહેબા છે એ પોતાના પિયરથી એટલું બધું લાવ્યા છે કે એની કિંમત કરોડો રૂપિયામાં થાય. તો તમે જરાક ત્યાં સમાચાર તો મોકલાવો કે એમણે જે અહીંયાથી બાપના ઘરેથી, પિતાના ઘરેથી કન્યા જે લાવે એના ઉપર કન્યાનો અધિકાર હોય. તો મહારાણી સાહેબા પોતાના પિયરથી જે લાવ્યા છે, હાથીની અંબાડીઓ ભરીને, ગાડા ભરીને જે લાવ્યા છે, એ બધું તમે રાખશો કે એ આપી દેશો? અને સાહેબ રાણીવાસમાં સમાચાર જ્યારે કૃષ્ણકુમારસિંહજીએ કહેવડાવ્યા કે આવું મને કહેવામાં આવ્યું છે કે આપ જે લઈ આવ્યા છો એ આપણે રાખીશું, કે એ આપણે સોંપી દઈશું. અને ત્યારે મહારાણી સાહેબાનો જવાબ હતો સાહેબ, આપણી છાતી ગજગજ ફૂલે કે આખે આખો હાથી આપી દીધો પછી અંબાડીને ન રખાય ભલામાણા. આ એવા રાજવી, આ દેવ જેવા રાજવી કૃષ્ણકુમારસિંહજી. અને એનું જ્યારે 150મું વર્ષ હતું અને આ જ યુનિવર્સિટીએ મારો કાર્યક્રમ રાખ્યો હતો.
જાહેર કાર્યક્રમ હતો આ જ યુનિવર્સિટીમાં, અને એ વખતે મારી સાથે બીજા કલાકારો હતા, અને એમાં એક કલાકારે એ વખતે તત્કાલીન મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, તો મોદી સાહેબની પ્રશંસા શરૂ કરી, અને બંને પક્ષના બધા માણસો બેઠા હતા, અને એમાં કોંગ્રેસના જે થોડા આગેવાનો હતા એણે કીધું કે ભાઈ આ કોઈ ભાજપનો કાર્યક્રમ નથી, આમાં તમે કૃષ્ણકુમારસિંહજીને બરાબર ન્યાય આપો. અને સાહેબ તોફાન જેવો માહોલ થઈ ગયો. મારા ડ્રાઈવરે તો કીધું મને કે સાહેબ ભાગી જ જવાય, મને કે માર ખાવો હોય તો જ ઊભા રહેજો. મારો વારોય નહીં આવેલો, પણ પહેલેથી હું થોડોક નોખી માટીનો ખરો સાહેબ, એટલે પછી મેં હાથમાં માઇક લીધું, અને જે લોકો સાક્ષી છે, મહેન્દ્રસિંહ તો છે જ, પણ બીજા ઘણા અહીંયા બેઠા છે એ પ્રસંગના સાક્ષી, આ જ યુનિવર્સિટીના એ કાર્યક્રમના સાક્ષી. મેં હાથમાં માઇક લઈને કીધું કે હું જે પ્રવચન કરવાનો છું એની અંદર હું કેવળ અને કેવળ કૃષ્ણકુમારસિંહજીની વાતો કરવાનું છું. એમની સાથે જેને વિરોધ હોય એ દેકારો કરો, બાકીને બેસી જાઓ. અને સાહેબ પિન ડ્રોપ સાયલન્ટ આખો કાર્યક્રમ કૃષ્ણકુમારસિંહજીને કેન્દ્રમાં રાખીને મેં ચલાવ્યો, અને છેલ્લે બેય પક્ષના આગેવાનોને ભેગા બેહાડીને આ બામણ ચા પીને રાતે 2 વાગે નીકળ્યો આ જ યુનિવર્સિટીની અંદર. એટલે કહેવાનો મારો અર્થ એ છે સાહેબ કે કોઈ પક્ષના વખાણ કરું તો મારે આ બેયને અત્યારે યાદ કરવા જ પડે, પણ એવું નથી કરતો. પણ નરેન્દ્રભાઈ મોદીએ હમણાં લખ્યું હતું, એ હું કોટ કરું છું સાહિત્યના સંદર્ભમાં, કે હું ટ્રમ્પને મળવા જવું તો ભલે, હું કોઈ ઇંગ્લેન્ડના વડાપ્રધાનને પ્રેસિડેન્ટને મળવા જવું તો ભલે, કે યુરોપના કોઈ હું રાજદારી પુરુષને મળવા જવું તો ભલે, આ મોદી સાહેબ બોલ્યા છે કે હું દરેક માટે એક જ વસ્તુ, કોઈ કહેશે જો બસ, આપણા વડાપ્રધાને કીધું કે હું કોઈ પણ દેશના નેતાને મળવા જાઉં ત્યારે એક જ વસ્તુ હું ભેટ આપવા માટે લઈ જઉં છું, અને એ છે શ્રીમદ ભગવદ્ ગીતા. સાહેબ એ ગીતા પછી ઓલા લોકો વાંચે કે ન વાંચે, એ લોકોને રસ હોય તો વાંચે, કદાચ નોય વાંચે, પણ એક વસ્તુ તો ચોક્કસ સાબિત થાય છે કે આવા 130 કરોડની વસ્તીના આવા જવામર્દ વડાપ્રધાન પણ એક ગ્રંથને આદર આપે છે, અને એ આપણું સાહિત્ય છે મિત્રો. આ ગ્રંથ જે છે એ આપણું સાહિત્ય છે. એટલે આપણા વડા પણ સાહિત્યથી પ્રભાવિત છે. કોઈ પણ માણસ હોય, તમારા જીવનની અંદર જો તમારે વિકાસ કરવો હોય તો છેલ્લી 20 મિનિટમાં વિકાસ, છેલ્લી 20 મિનિટમાં થાય. તમારે જો વિકાસ કરવો હોય તો સાહિત્યના સંસર્ગમાં રહેજો. આ યુવાન ભાઈ બહેનોને વિનંતી કરું છું, કાં તો તમે કલા, કાં તો સંગીત, કોઈ પણ ઇતર પ્રવૃત્તિ, સ્પોર્ટ્સ, કોઈને કોઈ એક ઇતર પ્રવૃત્તિમાં તમે રસ લેજો સાહેબ. જગદીશ ત્રિવેદી તમને 2 હાથ જોડીને વિનંતી કરે છે, કારણ કે નાટક છે એ પણ ભજવાતું સાહિત્ય છે. જે ભજનો ગવાય છે એ ગવાતું સાહિત્ય છે. અંતે તો સાહિત્ય જ તમારા સમક્ષ રજૂ થઈ રહ્યું છે, પણ એવી કોઈને કોઈ ઇતર પ્રવૃત્તિમાં તમે રસ લેજો. માત્ર પરીક્ષાલક્ષી અને અભ્યાસને અનુસંધાને જે કંઈ વાંચન હોય એ જ વાંચન કરવું, અને બીજું કંઈ ન વાંચવું, એવા છે ને બહુ અભ્યાસો ન થતા. કંઈક ને કંઈક ઇતર પ્રવૃત્તિમાં રસ લેજો, કારણ કે આ છેલ્લી જે 20 મિનિટ બચી છે એની અંદર વધુ એક વખત હું સાબિત કરવા માગું છું કે માનવીના જીવન ઉપર સાહિત્યનો કેવડો મોટો પ્રભાવ હોય છે. મારો પોતાનો દાખલો તમને આપું. મારો જન્મ બહુ નાની ઉંમરમાં થયો હતો. કેમ હશે? 12મી ઓક્ટોબર 1967 વઢવાણની અંદર મારો જન્મ થયો. વઢવાણની સરકારી હોસ્પિટલ જેવી પવિત્ર જગ્યા, નર્સે બહાર આવીને મારા પિતાશ્રીને સમાચાર આપ્યા. મારા બાપા હાવ નાના ગામડાની પ્રાથમિક શાળાના માસ્તર. મને માસ્તર શબ્દ ગમે, એટલે મારા બાપા માટે હું શિક્ષક નથી બોલતો ક્યારેય, માસ્તર મને શબ્દ બહુ ગમે. એ બહાર બેઠા હતા. જો સાહિત્યનો પ્રભાવ.
નર્સે બહાર આવીને સમાચાર આપ્યા. પહેલું વાક્ય કીધું એ કે તમારે ત્યાં પહેલા ખોળે બાબો આવ્યો. બાપા બહુ રાજી થયા. પછી બીજું વાક્ય નર્સ બોલી કે બાબો 3.25 કિલોનો છે. આ બીજું વાક્ય સાંભળ્યું ને એમાં બાબાના બાપા મૂંઝાઈ ગયા. કારણ કે આ હું જોક નથી કહેતો. ગામડાની હાવ નાનકડા ગામડાની પ્રાથમિક શાળાના માસ્તર ગામડામાં મોટા થયેલા, 3 ગામનો લોટ માગી મોટા થયેલા, એમને આ નર્સે કીધું ને કે 3.25 કિલોનો છે એટલે એમને વિચાર આવ્યો કે શહેરમાં વજન ઉપર બાળકો આપતા હશે. એટલે એમણે 2 હાથ જોડીને નર્સને કીધું કે બેન, હું ગામડાની નિશાળનો માસ્તર છું એટલે તમે વ્યાજબી ભાવ ભરજો. આ મારા બાપા એ બાફેલું 1968માં. આમ તો જો કે મારો જન્મ થયો એનાથી વધારે શું બાફું કહેવાય. પણ મને જોખાવીને ગામડે લઈ ગયા. બહુ તોફાની હતો. ચાવડા સાહેબે, વાઇસ ચાન્સેલર સાહેબે બહુ સાચી વાત કરી છે મારા પરિચયમાં. અનહદ તોફાની. પણ એક કામ મેં સારું કર્યું. એક કવિતા ગોખી નાખી. જો સાહિત્યનો પ્રભાવ. એક જ કવિતા ગોખી નાખી. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી, ડીંગ મારે છે હકલો કોળી. એ કવિતાની અંદર અમારા ગામના પાત્રોના નામ આવે બધાયના. અને એવી હાસ્યરસિક કવિતા પાઠ્યપુસ્તકમાં નહોતી આવતી. કારણ કે મેં જિંદગીમાં જે કંઈ કર્યું એ પાઠ્યપુસ્તક બહારનું જ કર્યું. ટેક્સ્ટ બુક બહારનું જ જીવા આપણે. એ કવિતા ગોખી નાખી રાણા સાહેબ. એટલે હું આમ બજારમાં નીકળું ને એટલે ગમે એ માણા મને ઊભો રાખે, એ ઓલી કવિતા થવા દે. અને આપણે થવા દઈએ સાહેબ. ચડી ચડાવી અને કવિતા થવા દે. શિયાળાની મોસમ હોય તો આમ કરવું પડે તો કરી નાખી, પણ કવિતા સંભળાવી. અને એમાં નવરાત્રિ આવીને રામલીલા ગામના લોકો શ્રદ્ધા અને ભક્તિથી ભજવે. નોન પ્રોફેશનલ અવેતન કલાકારો. મેં કીધું ને રામાયણનો પ્રભાવ. આજે વર્ષોથી તમે જુઓ રામકથાઓ થાય છે, વર્ષોથી ભાગવત સપ્તાહો થાય છે, વર્ષોથી શિવ મહાપુરાણની કથાઓ થાય છે. આ સાહિત્યનો પ્રભાવ નથી તો શું છે? અનેક માણસો કથા સાંભળે છે, એમાંથી અનેક લોકો સદાવ્રત ખોલે છે, અનેક લોકો વ્યસનનો ત્યાગ કરે છે, અનેક પ્રકારની એની અંદર સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ થાય છે. આ વર્ષોથી થાય છે. આ સાહિત્યનો પ્રભાવ નથી તો બીજું શું છે? એટલે શ્રદ્ધા અને ભક્તિથી રામલીલા ભજવતા હતા. એમાં કોમિક ઘુસાડવા માટે મને પરાણે એની અંદર ઘુસાડ્યો રામલીલામાં. હવે મને પાત્ર કયું આપવું? એટલે પછી સીતાના સ્વયંવરની અંદર મને એક હરીફ રાજા તરીકે લઈ ગયા. રામનો હરીફ થઈને ગયો. આ વાત લાંબી છે પણ હું આને ટૂંકાવીને કહી દઉં કે કવિતા બોલ્યો ને બધા રાજી થયા. પણ પછી તોફાન વધ્યા. આ રામલીલાનો પ્રસંગ અસ્મિતા પર્વમાં વિનોદભાઈ મને બોલાયો ને ત્યારે બહુ મેં ડિટેલમાં કીધું હતું, પણ મારે એ અત્યારે નથી ખોલવો. મારે વાત મારા જીવનમાં સાહિત્યના પ્રભાવની કરવી છે. તોફાન અતિશય હતા. મને લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગમાં મૂકી દીધો મા બાપે, મારા તોફાનોથી થાકીને. હવે થાકવાનો વારો ગ્રહપતિનો હતો. 2 વર્ષ સુધી મારા તોફાન સહન કર્યા. પછી બોર્ડિંગના ગ્રહપતિએ ટ્રસ્ટીઓને કીધું કે આવતા વર્ષથી આ બોર્ડિંગની અંદર કાં હું નહીં અને કાં તમારા આજના વક્તા નહીં, જગદીશ ત્રિવેદીની. તાબડતોબ ટ્રસ્ટીઓની મિટિંગ મળી. મિટિંગમાં બધા જ બ્રાહ્મણો હતા, છતાં સર્વાનુમતે નિર્ણય લીધો. અમુક લેખકટ બધાને નહીં સમજાય. મારો એક પાડોશી યુરોપ ફરી આવ્યો ને, મેં કીધું મોનાલિસા જોયું? મને કહેવા નાના નાના ગામડા જવાનો ટાઈમ જ નહોતો. બધા જ બ્રાહ્મણોએ સર્વાનુમતે નિર્ણય લીધો કે આટલા ટૂંકા પગારમાં બીજો ગ્રહપતિ નહીં મળે. 23 વિદ્યાર્થીમાંથી એક ઓછો થાય છે તો બોર્ડિંગને ફેર નહીં પડે. માટે જગદીશ ત્રિવેદીને કાઢો.
સાહેબ, લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં આજ દિવસ સુધી 8મી ફેબ્રુઆરી 2020 સુધી લીંબડી બ્રાહ્મણ બોર્ડિંગના ઇતિહાસમાં ટ્રસ્ટીઓએ કોઈ છોકરાને રસ્ટિકેટ કર્યો હોય એવો એકમાત્ર વિદ્યાર્થી બનવાનું ગૌરવ ઈશ્વરે મને આપ્યું. મા બાપને ખબર પડી કે આને કાઢી મૂક્યો છે, એમને ચિંતા થઈ, એ દોડીને આવ્યા, કારણ કે એમને ચિંતા એ હતી કે આને ઘરે લઈ જવો પડશે. મા બાપ ટ્રસ્ટીઓને વિનંતી કરે કે તમે એને બોર્ડિંગમાં રાખો. ટ્રસ્ટીઓ મા બાપને વિનંતી કરે કે તમારો છે તો તમે રાખો. સાહેબ, હું તો અયોધ્યાની ગાદી જેવો થઈ ગયો, ન રામ રાખે ન ભરત રાખે. અંતે મને લીંબડીના જૂના બસ સ્ટેન્ડ પાસે સુકલપા શેરીમાં મારા એક દૂરના સગા, દૂરના એટલે હજી મને ખબર નથી કે હું હગા થાય. આ 52 વર્ષે હજી કોયડો તો હું ઉકેલી જ નથી શક્યો. એવા મારા એક દૂરના સગાને ત્યાં મને પેઇંગ ગેસ્ટ તરીકે રાખવામાં આવ્યો, અને હવે થાકવાનો વારો હાઈસ્કૂલના શિક્ષકોનો હતો. લીંબડીની ગીજુભાઈ શુક્લકુમાર વિદ્યાલયના શિક્ષકો, મારા વિદ્યાગુરુઓ, સાહેબ એટલા બધા થાક્યા. તમે વિચાર કરો, હું આ ઝડપથી વાત કરું છું પણ તોફાન કેવાય છે વિચાર કરો. એ વખતે 11મું ધોરણ એ સ્થાનિક પરીક્ષા ગણાતી, 10મું અને 12મું બોર્ડ હતું. જે વિદ્યાગુરુ ભણાવે એ જ પેપર કાઢે, એ જ પરીક્ષા લે. એટલે એ વખતે 11મામાં કોઈને નાપાસ કરવાનો કુરિવાજ નહોતો. ગીજુભાઈ શુક્લકુમારના મારા વિદ્યાગુરુએ મારા તોફાનોથી તંગ આવી અને મને સજાના ભાગ રૂપે 11મા ધોરણમાં નાપાસ કર્યો. શિક્ષકોએ 11મા ધોરણમાં નાપાસ કર્યો. 12મા ધોરણમાં મેં મારી લાયકાતથી નાપાસ થઈને દેખાડ્યું. મને એમ થયું કે આપણે આપણી મેળે નાપાસ ન થઈ શકે. આપણે એવા તે કેવા હેન્ડીકેપ કે નાપાસ થવા માટે શિક્ષકોનું અવલંબન લેવું પડે. સાહેબ, આપણે સ્વાવલંબી થવાનું. આપણી મેળે આપણે નાપાસ થઈ. વચ્ચે સુરત બાજુ એક સ્વામીએ, નરેન્દ્રભાઈ તો ખાલી એટલું જ બોલ્યા હતા કે ભાઈ સરકાર તો કામ કરશે પણ તમે બધાએ સ્વાવલંબી બનો. એ સ્વામીએ પકડ્યું કે ભાઈ રિઝર્વ બેંક તો નોટો છાપે પણ આપણે સ્વાવલંબી બનો, અને છાપી અત્યારે જેલમાં છાપે છે. તો મને એમ થયું કે આપણે નાપાસ થવા માટે સ્વાવલંબી થવું જોઈએ. એટલે હું નાપાસ થયો, પણ ખરેખર વિદ્યાર્થી ભાઈ બહેનો બન્યું હતું એવું કે હું અજ્ઞાનનો માણસ અને વિજ્ઞાનમાં જઈ ચડ્યો હતો. મેં શરૂઆતમાં પણ કીધું કે આ જ્ઞાન સપ્તાહ આ છેલ્લા દી મને રાખ્યો, એ સમજીને રાખ્યો કે આગળ બધું હમું હુતરું પાર પડી જાય, પછી બગડે તો છેડો બગડે. સાહેબ, હું અજ્ઞાનનો માણસ, અને વિદ્યાર્થી ભાઈ બહેનોને એક વિનંતી પણ કરી દઉં, તમે જ્યારે અત્યારે ભણી રહ્યા છો, વિદ્યાર્થી અવસ્થામાં છો, ત્યારે કે દેખાદેખીમાં જિંદગીમાં ક્યારેય કોઈ લાઈન પસંદ ન કરતા. દેખાદેખીથી પસંદ કરેલી લાઈન સાહેબ સમય, સંપત્તિ અને શક્તિ આ ત્રણેયનો વ્યય કરશે. અને જો વાલીઓ આવ્યા હોય તો એને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે તમારા પાડોશીના છોકરાને કે તમારા હગાને છોકરાને જોઈ અને ક્યારેય તમારા દીકરા દીકરીને લાઈન ન લેવડાવશો. સાહેબ, એને શેમાં રસ છે, એની શેમાં નિપુણતા છે. હું આ આખા પ્રવચનનો સાર, હવે હું અંત તરફ જઈ રહ્યો છું ત્યારે મારા જીવનની આ સત્ય ઘટના દ્વારા હું સાબિત કરવા માંગુ છું. સાહેબ, કે સાહિત્યનો શું પ્રભાવ હોય એક માણસના જીવનમાં, સાહિત્ય શું કરી શકે, માણસને શું બનાવી શકે સાહિત્ય, એ મારે પ્રૂફ કરી દેવું છે. સાહેબ, માત્ર વાતોથી નહીં, મારા જીવનના અંગત અનુભવોથી. 2 વખત નાપાસ થયો, ખોટી લાઈન લીધેલી, વિજ્ઞાન આપણને કાંઈ ટપા પડે નહીં, પાસ તો ઘણું થવું હતું, ન થઈ શક્યો. 12મામાં નાપાસ થયો, પણ 2 વખત નાપાસ થયો. ને પછી સાહેબ
જગદીશ આશ્રમ છે લીંબડી, તમે જાઓ તો જોજો. એની બાજુમાં ભોગાવો નદી છે, જ્યાં ગાઈડનું શૂટિંગ ઉતર્યું. દેવાનંદ અને વહીદા રહેમાનનું ખૂબ જાણીતું ગીત કાંટો સે ખીંચ કે એ આંચલ તોડ કે બંધન બાંધી પાયલ, એ ગીત જ્યાં ઉતર્યું છે ને એ જ સ્થળ ઉપર સાહેબ મોડી રાત સુધી રોયો. મારી જિંદગીમાં જ્યારે જ્યારે હું મધરાતે રોયો છું ને સાહેબ, એક સાચો અને સારો જગદીશ ત્રિવેદી બહાર નીકળ્યો છું. તે દિવસે આત્મકથા ગાંધીજીની વાંચતા વાંચતા ધ્રુસકે ને ધ્રુસકે રેડ્યો અને માંસાહાર છૂટી ગયો સાહેબ. આવી જ રીતે મદિરાપાન છૂટ્યું છે, પણ એ અત્યારે સંલગ્ન નથી આ સાહિત્ય સાથે, એટલે એની ચર્ચા નથી કરતો. પણ તે દિવસે 2 વખત નાપાસ થઈ અને ભોગાવો નદીના કાંઠે હું મધરાત સુધી રોયો. કારણ કે મને પસ્તાવો થયો કે મેં મારા મા બાપને દુઃખી કર્યા, મારી બોર્ડિંગના ગ્રહપતિ અને સંચાલકોને દુઃખી કર્યા, મારી હાઈસ્કૂલના વિદ્યાગુરુઓને દુઃખી કર્યા. 2 વખત નાપાસ થયો, સમાજમાં બદનામી થઈ. પણ એ વખતે સાહેબ એક સંકલ્પ કર્યો હતો મારા વિદ્યાર્થી ભાઈ બહેનો, આ સાંભળજો, આ લઈને જજો ઘરે પ્રસાદી આજના પ્રવચનની, કે મેં સંકલ્પ કર્યો હતો ભલે 2 વખત નાપાસ થયો, પણ આ જ અવતારમાં જો 2 વખત PhD કરીને ન બતાવું તો હું જગદીશ ત્રિવેદી નહીં. સાહેબ જીવનમાં સંકલ્પ કરજો. અત્યારે કરુણતા એ છે કે 2% નહીં, 2 માર્ક્સ ઓછા આવે અને વિદ્યાર્થી પંખે ટીંગાઈ જાય છે. સાહેબ શું થયું છે મારી તમારી સહન શક્તિને? સાહેબ 2 માર્ક ઓછા આવે ને મા બાપના અરમાનોને 2 જ ક્ષણમાં તમે તોડી નાખો, પંખે ટીંગાઈ જાઓ. આ કોઈ ઉપચાર નથી સાહેબ. તમે એમ માનતા હોય કે તમે આ પીડામાંથી મુક્ત થઈ જાઓ છો, કદાચ તમે મુક્ત થઈ જશો પણ તમારા ચાહનારાને તમે આજીવન પીડા આપીને જશો. ન મરાય. 2 વખત નાપાસ થયો છતાં કોઈ દી મરવાનો વિચાર નથી આવ્યો જિંદગીમાં. 2 વખત PhD થઈને દેખાડીશ સાહેબ. પડકાર ઉપાડી લ્યો. ચા વેચવા વાળો જો વડાપ્રધાન થઈ શકે તો આપણે શું ન કરી શકીએ? એના કરતાં તો તમે બધા જ વિદ્યાર્થી ભાઈ બહેનો એના કરતાં અમીર છો. નરેન્દ્રભાઈની વિદ્યાર્થી અવસ્થા કરતાં તો તમે કેમ વડાપ્રધાન ન થઈ શકો? મરવાનો વિચાર કરાય સાહેબ? 2 વખત PhD થઈને બતાવીશ આવી પ્રતિજ્ઞા સાથે ઊભો થયો આહુડા લૂછીને, અને 2 વખત નહીં 3 વખત PhD કર્યું. 1 વખત વધારે કર્યું. મારું 3જું PhD જેમણે તપાસ્યું અને મને PhDની ડૉક્ટરની ઉપાધિ આપી એ પણ વિનોદભાઈ અહીંયા બેઠા છે, જેણે મારું 3જું PhD પૂરું કરાવ્યું. તો હવે હું જે કહેવા માગું છું એ ધ્યાનથી સાંભળજો કે મેં જે 76 વિદેશ યાત્રા કરી, મેં જે 3000 જેટલા કાર્યક્રમો આપ્યા, આમાં ક્યાંય આ 3 PhDની ડિગ્રીના કારણે એકય પ્રોગ્રામ મળ્યો નથી. આ યુનિવર્સિટીના કાર્યક્રમમાં આ નગ્ન સત્ય. 3 વખત હું PhD થયો, પણ 3000માંથી એક પણ પ્રોગ્રામ કે આ એને 3 વાર PhD કર્યું એટલે એના જોક સારા છે નથી કાર્યક્રમ મળ્યો. કાર્યક્રમ શેના કારણે મળ્યો એ તમને કહું સાહેબ. ડીંગ ડીંગાણું ડીંગની ટોળી સૌથી પહેલી એક કવિતા ગોખી નાખી હતી, અને લીંબડી બોર્ડિંગમાં તોફાની હતો, રસ્ટિકેટ કરવો પડે એવો હતો, પણ સાહેબ યુવક મહોત્સવની અંદર મેક્ઝિમમ ઇનામ જગદીશ ત્રિવેદી લઈ આવતો હતો. અને કાવ્ય પઠનની અંદર પહેલી જ કવિતા 14 વર્ષની ઉંમરે જે મેં કીધી, નાજીર દેખયાની ખુશી દેજે જમાનાને, મને હરદમ રુદન દેજે અવરને, આપજે ગુલશન મને વૈરાન વંદેજે, સદાએ દુઃખમાં મલકે મને એવા સ્વજન દેજે, ખીજામાં પણ કરમાએ મને એવા સુમન દેજે, હું મુક્તિ કેરો ચાહક છું, મને બંધન નથી ગમતા, કમળ બીડાય તે પહેલા ભ્રમરને ઉડિયન દેજે, સ્વમાની છું કદી વીણ આવકારે ત્યાં નહીં આવું, અગર તું દઈ શકે મુજને તો ધરતી પર ગગન દેજે, ખુદાયા આટલી તુજને વિનંતી છે આ નાજીરની, કે રહે જેનાથી અણનમ શીશ મને એવું નમન દેજે. આ કવિતા 14 વર્ષની ઉંમરે ગોખી નાખી આ ગઝલ.
અને કાવ્ય પઠનમાં નંબર લઈ આવ્યો ને પછી એક પાત્રી અભિનય કરવા માંડ્યો ને પછી તો નાટકમાં ભાગ લેવા માંડ્યો ને 17 વર્ષની ઉંમરે પહેલું એકાંકી ઝંખના લખ્યું. એ એટલા માટે લખ્યું કે એ વખતે કોઈ છોકરી નાટક કરતી નહીં, એટલે હવે છોકરા જ હોય એટલે નટી શૂન્ય નાટક મળે નહીં, એટલે પછી 2 જ પાત્રનું નટી શૂન્ય જાતે લખ્યું ઝંખના. અને મેન મારા ભાઈબંધે ભજ્યું ને બીજા વર્ષે બીજું ને ત્રીજા વર્ષે ત્રીજું ને એમ 7 નાટક લખ્યા. અને માત્ર સાહેબ 23 વર્ષની મારી ઉંમરે 1990માં પ્રથમ પુસ્તક મારું પ્રગટ થયું, 7 સફળ એકાંકી. સાહિત્ય અકાદમી અને પરખવામાં ભૂલ ખરી ગઈ સાહેબ, એટલે તો એવોર્ડ આપ્યો. મારું એવોર્ડ મળે એવું નહોતું, પણ ગમે એમને થયું હોય, ભૂલ કરી સાહેબ એવોર્ડ આપ્યો. આ વાત હું એટલા માટે કરું છું કે યુથ ફેસ્ટિવલની અંદર મેં જે ભાગ લીધો, સાહિત્ય સાથેનો મેં જે સંસર્ગ રાખ્યો, કવિતાઓ વાંચતો, કવિતાઓ ગોખતો, પછી એક ઘટના હું અત્યારે એનું ઋણ સ્વીકાર કરી લઉં કે જે ઘટનાએ મને કલાકાર બનાવ્યો, એ એક ઘટના. પણ હું કલાકાર થઈ શક્યો હોય એનો એકમાત્ર કારણ સાહિત્ય સાથેનો મારો સંસર્ગ, સાહિત્ય પ્રત્યેની મારી રુચિ અને મારા ઘરની અંદર સાહિત્યનું વાતાવરણ. દેવશંકર મહેતા સમર્થ નવલકથાકાર, એના કરતાંય મોટા નવલકથાકાર ગુણવંતરાય આચાર્ય, એ પણ અમારા પરિવારમાંથી, વર્ષા અડાલજા અને ઈલા આરબ મહેતા, એ બંને મારા માસી થાય. એટલે 4 સમર્થ લેખકો મારા પરિવારમાં. હું તો 5મો, સૌથી નાનો. આજે પણ 60 પુસ્તકો લખ્યા તો એ મારા કુટુંબમાં, મારા પરિવારમાં મારી કાંઈ ગણતરી ન થાય એવા આ 4 સમર્થ લેખકો મારા વંદનીય ચારેય. એટલે આ માહોલ હતો અને હું સાહિત્યના સંપર્કમાં રહ્યો, સાહિત્ય લખતો થયો, સાહિત્ય વાંચતો થયો, સાહિત્ય રજૂ કરતો થયો, અને એના કારણે સાહેબ હું કલાકાર થઈ શક્યો. અને જુઓ તમે, આ 3 વખત PhD થયો, એના કારણે કોઈ નોકરી મને કદાચ મળી હોય તો મેં લીધી નથી, અને એ બહુ મળી જાય કદાચ તો કઈ મળે મહેન્દ્રસિંહ? 3 PhDમાં કઈ મળે? ગુજરાતીના પ્રોફેસરની મળે ને સાહેબ. ગુજરાતીના પ્રોફેસર તરીકે સેવા આપ્યા વિનોદભાઈની બધા અમારા વડીલો છે, આ સારામાં સારી નોકરી કહેવાય. પણ સાહેબ મેં નોકરી કરી નહીં, કારણ કે હું નોકરીનો જીવ નહોતો. પણ આજે જે કંઈ હું કરી શક્યો છું એ કેવળ અને કેવળ સાહિત્ય પ્રત્યેના મારા પ્રેમના કારણે કરી શક્યો છું. એક સમય એવો આવ્યો કે મને પોતાને સંતોષ થયો કે બસ ઇનફ ઇઝ ઇનફ. હવે આનાથી વધારે અર્થ ઉપાર્જન કરવાની જરૂર નથી, કારણ કે મારે એક જ દીકરો, અનફોર્ચ્યુનેટલી એક જ વાઈફ. મારે કેટલા પૈસા જોઈએ? અમારા 3 જણાને શું જોઈએ સાહેબ? એમાં દીકરો કેનેડા, હવે વાંહે અમે 2 વધ્યા. એટલે મને વિચાર આવ્યો કે ઇનફ ઇઝ ઇનફ. અને પછી જે સાહેબે વાત કરી એ મારી નવી યાત્રા શરૂ થઈ. 12મી ઓક્ટોબર 2017ના દિવસે મેં નાનકડો સંકલ્પ કર્યો કે જીવું ત્યાં સુધી સફેદ કપડાં પહેરીશ, જીવું ત્યાં સુધી વાળ કાળા નહીં કરું, અને જીવું ત્યાં સુધી આખી દુનિયામાં કાર્યક્રમો કરતો રહીશ, પણ એનો એક પણ રૂપિયો હવે ઘરે નહીં લાવું. અને આ યાત્રા બરાબર ચાલે છે. અને સાહેબે કીધું એ રીતે આ 2.5 વર્ષ એ ઘટનાને થયા છે. અને 2.5 વર્ષમાં હું પાછો દાન નથી ઉઘરાવતો, જો એ સ્પષ્ટતા કરી દઉં કે આ હું કરું છું એમાં આપો પૈસા, એમ નહીં. મારું પ્રવચન રાખો, મારો હાસ્યનો કાર્યક્રમ રાખો, અને મને જે તમે પુરસ્કાર આપો, જે મેં પરફોર્મ કર્યા પછી લીધો હોય, જેના ઉપર મારો સંપૂર્ણ અધિકાર છે, એ રકમ હું એજ્યુકેશન અને હેલ્થમાં ડોનેટ કરી દઉં છું. 100% આપી દઉં છું. એડમિનિસ્ટ્રેશન ચાર્જ લીધા વગર આપી દઉં છું. અને આ રકમ 2.5 મહિનામાં વધારે નહીં તો 1,18,00,000 રૂપિયા સુધી પહોંચી ગઈ. એનો મને આનંદ છે. હું આ જે જીવન જીવું છું, આ કોઈ મારા અહમની અભિવ્યક્તિ નથી. હું બહુ મોટું કામ કરું છું એવો કોઈ મને ફાંકો નથી સાહેબ. કારણ કે હમણાં એક કાર્યક્રમમાં ચાવડા સાહેબ બન્યું એવું, મારે તો આખી જિંદગી 25 વર્ષ સુધી કાર્યક્રમ કરું તો 11 કરોડ રૂપિયા હું આપી શકું. એટલે મારે તો 75 વર્ષનો થયું ત્યાં સુધી આ રીતે દોડવાનું છે, અને તેથી 11 કરોડ થાય છે ને એ હું આપીશ સાહેબ. આ કોઈ અહમની અભિવ્યક્તિ નથી. હમણાં એક કાર્યક્રમની અંદર એક કાકા ચાલુ કાર્યક્રમે આવ્યા ને પહેલી રોમાં આવીને બેઠા ને આમ સાવ સામાન્ય કપડાં પહેરેલા ને
મને એમ થયું કે આ અવિવેક કહેવાય યાર. આ અડધો કાર્યક્રમ પતી ગયો ને મોડામાં આવ્યા ને પાછા પહેલી રોમાં બેસી ગયા ને પણ હું કાંઈ બોલ્યો નહીં. એટલે મારી બાજુમાં જે ભાઈ બેઠા હતા ને એ મને કે આમને ઓળખો છો? મેં કીધું ના. મને કે 27 કરોડ રૂપિયાનું દાન કરી ચૂક્યા છે. એટલે પછી મેં માઇકમાં કીધું, મેં કીધું કાકા આ વાત સાચી છે? મને એવું કહેવામાં આવ્યું કે તમે 27 કરોડનું દાન કર્યું. હા કે ભગવાને મને એના માટે નિમિત્ત બનાવ્યો છે. પછી મને જાણવા મળ્યું કે મારે જે આખી જિંદગીમાં કરવાનું છે ને એ 11 કરોડ તો એ એક જ થેલીમાં નાખીને એક જ દિવસે દાન કરી ચૂક્યા છે. જે સાવ સાદા કપડાં પહેર્યા હતા. એટલે અહીંયા કરોડોના દાન કરવાવાળા ઘણા છે, એમાં જગદીશ ત્રિવેદીની કોઈ એમાં ગણતરી થાય એવું નથી. પણ આ તો મારા મનથી મેં સંકલ્પ કર્યો છે કે મારે આટલું કરવું તો હું એવું માનીશ કે સમાજ પાસેથી મેં લીધું એ સમાજને આપીને હું આ દુનિયામાંથી જઉં છું. એટલે આમાં કોઈ અહમની અભિવ્યક્તિ નથી, પણ આ હું કરી શક્યો હોય તો એનું એકમાત્ર કારણ કેવળ અને કેવળ સાહેબ એક જ કારણ કે સાહિત્ય સાથેનો મારો સંસર્ગ, સાહિત્ય પ્રત્યેની મારી રુચિ, યુવક મહોત્સવની અંદર ભાગ લેતો અને એ બધી જે પ્રવૃત્તિ હતી, બોલવાની જે આવડત થોડી ઘણી છે એ બધી, આ નાટકો કર્યા, એકપાત્રે અભિનય કર્યા, જે કાવ્ય પઠનો કર્યા, એમાંથી પછી ધીરે ધીરે આ ડેવલપ થઈ છે આ કળા. જે થોડું ઘણું મને બોલતા આવડે છે, થોડું ઘણું મને લખતા આવડે છે, એ આ રીતે એ સાહિત્ય પ્રત્યેની રુચિના કારણે થયું છે. અને એના કારણે આ જગદીશ ત્રિવેદી અત્યારે જે છે એ એના કારણે છે. એટલે આખાય મારા પ્રવચનનો સાર એટલો જ છે કે યુવાનો ઉપર સાહિત્યની સૌથી ઝડપી અસર થાય છે, બાળકો કરતાં અને વૃદ્ધો કરતાં વધારે અસર થાય છે. પણ યુવાને તકેદારી એ રાખવાની છે કે કેવા પ્રકારના સાહિત્યના સંસર્ગમાં રહેવું. અને સાહિત્યના સંપર્કમાં રહેશો સાહેબ તો ચોક્કસ તમે તમારા આત્માના આનંદને મેળવી શકશો. કારણ કે જોબ સેટિસ્ફેક્શન, અમેરિકાની અંદર 90% માણસોને જોબ સેટિસ્ફેક્શન નથી. તમને સારામાં સારા પૈસા મળતા હોય પણ તમને એ જોબ જે કરો છો એમાં આનંદ ન આવતો હોય. આ વિનોદભાઈને આનંદ આવે, શૈરેન્દ્રી લખવાનો આનંદ આવે, 15 વર્ષ સુધી લખે એક જ કવિતા. શું કામ? કે એમાં પૈસા નથી મળવાના પણ અંદરનો આનંદ છે. નેહલબેન પ્રવચન કરતા હોય, બોલા મેરુનિસાબેન તે કેટલું સરસ બોલે છે. તો આ જે બધા પ્રવચનકારો છે એ પ્રવચન કરતા હોય તો એને આનંદ આવે છે અને એને એમ થાય કે મને જોબ સેટિસ્ફેક્શન છે. એટલે જગદીશ ત્રિવેદીને જોબ સેટિસ્ફેક્શન છે. મને કોઈ કીધું નથી કે આ રીતે જીવન જીવવું, મેં મારા મનથી નક્કી કર્યું છે. એટલે તમારે જીવનમાં જો સાચો આનંદ પ્રાપ્ત કરવો હોય, સુખ મળશે. આનંદ અને સુખ જુદા છે. સુખનું વિરોધી દુઃખ છે, આનંદનું વિરોધી નથી. એટલા માટે કે આનંદ તો સાહેબ આનંદ જ છે, એમાં પછી કશું જ એનું વિરોધી ન હોય. સુખનું દુઃખ હોય પણ આનંદનું વિરોધી ન હોય. એટલે જો તમારે આનંદ પ્રાપ્ત કરવો હોય, સુખ પ્રાપ્ત કરવું હોય તો એજ્યુકેશનલ ક્વોલિફિકેશન જરૂરી છે, અથવા તો ધંધો કરો કે જે કંઈ તમે અભણ હોય તો સારા પૈસા કમાઈ શકો. સુખ માટે કદાચ એ બધું જરૂરી હશે. આનંદ માટે કેવળ અને કેવળ સાહિત્યના શરણમાં જવું પડશે. એવા મારા મત સાથે અને મારી શ્રદ્ધા સાથે હું મારા વક્તવ્યને પૂરું કરું છું. આપે બહુ પ્રેમથી સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. કાયમ હસતા રહેજો. ખૂબ ખૂબ આભાર જગદીશભાઈ. મિત્રો થોડી વાર રોકાજો. આપણે જગદીશભાઈએ જેમ યુથ ફેસ્ટિવલની વાત કરીને એમ યુથ ફેસ્ટિવલમાં આપણી ટીમ જે ખૂબ મોટી સિદ્ધિ ગઈકાલે હાંસલ કરીને આવી છે એને આપણે અહીંયા સન્માનવાના છીએ અત્યારે. અને એ ઉપક્રમ હવે આપણે લઈ રહ્યા છીએ. હું શારીરિક શિક્ષણ નિયામક દિલીપસિંહને કહું કે અહીંયા ઉપર ચોક્કસ પધારે. આપણી યુનિવર્સિટીની ટીમ જે ફોક ડાન્સ અને માઇમની અંદર નેશનલ યુથ ફેસ્ટિવલમાં નોઈડા, દિલ્હી ખાતે પ્રતિનિધિત્વ કરવા ગઈ હતી અને બંને ઇવેન્ટની અંદર એ ઉજ્જવળ સફળતાઓ છે હાંસલ કરીને આવી છે. ફોક ડાન્સની ટીમને હું અહીંયા આગળ સ્ટેજ પર આવવા માટે થઈ અને આમંત્રણ આપું છું કે તેઓ પધારે. અને માનનીય કુલપતિશ્રી અને મહેમાનોને વિનંતી કરું કે જે ટ્રોફી એ ફોક ડાન્સની ટીમને બીજો ક્રમ આખા દેશની અંદર, આખા ઇન્ડિયાની અંદર બીજા ક્રમે આ કૃતિ છે આપણી આવી છે. ટીમના સર્વે કલાકારો, કૃતિ તૈયાર કરાવનાર સર્વે માર્ગદર્શકો, ટીમ મેનેજરો તરીકે જે મિત્રોએ સેવા આપી, પ્રાધ્યાપક શક્તિ પરમાર, આપણા ડૉક્ટર આશીષ ઝાલા, દીપિકાબેન પંડ્યા, આ સિવાય
કેસી ગોહિલ કે જેમણે આ રાસની અંદર એમણે તૈયાર કરાવ્યું હતું. તો રાસની ટીમને હું વિનંતી કરું કે સૌપ્રથમ અહીંયા પધારે અને એમને જે મેડલ અને જે ટ્રોફી મળ્યા છે એ અહીંયા ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વીકારે. આટલી ઓછી તાળીઓને લાયક નથી આ લોકો મિત્રો. આ ભાવનગરનો કલા વારસો છે કે જે પ્રતિવર્ષ આવું ઉજ્જવળ સફળતા છે એ આપણી યુનિવર્સિટીને અપાવે છે. વેસ્ટ ઝોનની અંદર પણ આ જ રીતે ક્રમાંકો મળેલા અને નેશનલ યુથ ફેસ્ટિવલમાં પણ આ જ પ્રકારે આ વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. બારથી 15 મિનિટની આ ખૂબ થકવી દેતી પ્રસ્તુતિ હોય છે કે જેમાં શરીર અને મન એ ખૂબ જ મજબૂત જોઈએ. આ તમામ વિદ્યાર્થીઓને આપણે ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આખી ટીમ એક સાથે આવી જાવ, એક ફોટોગ્રાફ ગ્રુપ ફોટો લઈ લઈએ. સમગ્ર ભારતમાં પહેલો ક્રમ. માઇમની ટીમ, માઇમના માર્ગદર્શકો અને ટીમ મેનેજરો સૌને વિનંતી કે તેઓ અત્રે પધારે. ભાઈ શક્તિ, ધવલ દિહોરા, મેહુલ ભીલ,
બંને ઇવેન્ટના તમામ કલાકારો એક સાથે આવી જાઓ. ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી કે જે નેશનલ લેવલે 2 સ્પર્ધાઓમાં વિજેતા જાહેર થઈ. મિત્રો અને ટીમ મેનેજરો સૌને ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છાઓ આગામી પરફોર્મન્સીસ માટે પણ. આજનો આ કાર્યક્રમ અહીંયા પૂરો થાય પછી જે માઇમની જે કૃતિ કે જે રાષ્ટ્રીય કક્ષાએ પ્રથમ નંબરે આવી છે એ અહીંયા પરફોર્મ થવાની છે, એટલે આપ સૌ અહીંયા જ હાજર રહેજો. ઝડપથી આગળ વધારીએ છીએ. જેમ નેશનલ યુથ ફેસ્ટિવલમાં ગઈકાલે આપણને આ પ્રકારની ઉજ્જવળ સફળતાઓ મળી અને આ સિદ્ધિઓ મળી જે આપણે અહીંયા એ આનંદ વહેંચ્યો, એવી રીતે ગઈકાલે રાજભવન ખાતે રાજ્યપાલ શ્રીના આવાસ ખાતે એક સન્માનનો કાર્યક્રમ હતો ને જેમાં આપણી યુનિવર્સિટીને થેલેસેમિયાની અંદર 100% પાર્ટિસિપેશન માટે થઈ અને રાજભવન દ્વારા ખાસ એવોર્ડ દ્વારા સન્માનિત કરાઈ હતી. માનનીય કુલપતિશ્રીએ સન્માન સ્વીકારવા ગાંધીનગર જવાનું હતું, પણ અહીંના આ જ્ઞાન સપ્તાહનું કમિટમેન્ટ હોવાથી સાહેબ એ ત્યાં નહોતા જઈ શક્યા અને સાહેબ વતીથી શિક્ષણ વિદ્યાશાખાના ડીન અને આપણા એક્ઝિક્યુટિવ કાઉન્સિલના મેમ્બર શ્રી જયંતભાઈ વ્યાસ, ડૉક્ટર જયંતભાઈ વ્યાસ ઉપસ્થિત રહ્યા હતા. જયંતભાઈને વિનંતી કરું કે તેઓ ઉપર પધારે અને રાજભવન દ્વારા જે આ સન્માન પ્રાપ્ત કર્યું છે એ માનનીય કુલપતિશ્રીને અર્પણ કરે. આ આપણી યુનિવર્સિટીનું સન્માન છે. 100% પાર્ટિસિપેશન ઇન થેલેસેમિયા સ્ક્રીનિંગ. યુનિવર્સિટીના તમામ વિદ્યાર્થીઓના થેલેસેમિયા સ્ક્રીનિંગનું કામ જે આપણા દ્વારા પ્રતિવર્ષ થતું હોય છે એના માટેનું આ સન્માન આપણને મળેલું છે. માનનીય કુલપતિ શ્રી ડૉક્ટર ચાવડા સાહેબને વિનંતી કરું કે તેઓ જયંતભાઈના હસ્તે આ સન્માન છે એ સ્વીકારે. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જયંતભાઈ. પ્રત્યેક દિવસે આપણે અહીંયા જે સન્માન વખતે સ્વાગત વખતે જે ફોટોગ્રાફ લીધો હોય છે એની તસવીરી ભેટ મહેમાનોને અર્પણ કરતા હોઈએ છીએ. આજના કાર્યક્રમના એક યજમાન તરીકે શિક્ષણ શાસ્ત્ર ભવન હતું, બીજી યજમાન સંસ્થા તરીકે ગુજરાતી ભાષા સાહિત્ય ભવન હતું. ગુજરાતી ભાષા સાહિત્ય ભવનના અધ્યક્ષ ડૉક્ટર મહેન્દ્રસિંહને વિનંતી કરું કે તેઓ તેમના હસ્તે આજની આ તસવીરી ભેટ છે એ ડૉક્ટર જગદીશભાઈ ત્રિવેદીને એનાયત કરે. આ સમગ્ર જ્ઞાન સપ્તાહ જે 6 દિવસનો જ્ઞાનોત્સવ આપણે સૌએ ઉજવ્યો એ નેશનલ સર્વિસ સ્કીમ NSSના વિવિધ કોલેજોના અને આપણા પીજીના યુનિટ અને વિદ્યાર્થી સ્વયંસેવકોને એમને ઉપસ્થિતિને કારણે
આટલું સુંદર આયોજન છે થઈ શક્યું છે. અને સમગ્ર યુનિવર્સિટીના એનએસએસના વડા એટલે એનએસએસ કોઓર્ડિનેટર ડૉક્ટર સ્ટેનલી ભણાતને હું વિનંતી કરું કે તેઓ અત્રે પધારે અને આજના આપણા કાર્યક્રમના અતિથિ ડીડીઓ સાહેબને તસવીરી ભેટ અર્પણ કરે. હું આભાર દર્શન માટે યુનિવર્સિટીના મુખ્ય હિસાબી અધિકારી શ્રી દીપકભાઈ શેઠને વિનંતી કરું કે તેઓ પધારે અને આજના કાર્યક્રમનું આભાર દર્શન કરે. મિત્રો, આ જ્ઞાન સત્રમાં જ્ઞાનનું ઝરણું નહીં, જ્ઞાનની સરિતા નહીં, પણ જ્ઞાનનો મહાસાગર જેમણે પ્રસરાવ્યો છે એવા આ યુનિવર્સિટીના માનનીય આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર મહિપતસિંહ ચાવડા સાહેબ, આજના વિખ્યાત વક્તા જેમના વ્યંગથી જેમણે સમગ્ર વિશ્વને હસાવ્યું છે એવા વ્યંગ વિશ્વ કોલમના રાઇટર, સાહિત્યકાર, ચિંતક, વિચારક એવા મોરબી શ્રી જગદીશભાઈ ત્રિવેદી, આજના યુથ આઇકોન એવા વરુણકુમાર ડીડીઓ અહીંયા છે, ઉપસ્થિત છે. આ ઉપરાંત તમામ ઈસી સભ્યો, કોર્ટના સભ્યો, જુદી જુદી કોલેજના આચાર્યશ્રીઓ, અનુસ્નાતક ભવનના અધ્યક્ષશ્રીઓ, આ જ્ઞાન સત્રમાં જેમણે સતત હાજરી આપી છે તેવા રાણા સાહેબ, અત્રે વિનોદભાઈ જોશી ઉપસ્થિત છે, એ જ રીતે નેહલબેન ગઢવી ઉપસ્થિત છે. આ તમામનો અત્રેથી હું આભાર માનું છું. સૌથી પહેલાં સૌ આપણા કુલપતિશ્રી જેમણે આ ભાવનગર ખાતે જે અમદાવાદ કક્ષાનો કાર્યક્રમ હોય, અમદાવાદમાં જ વક્તાઓ આવતા હોય એવા વક્તાઓને એમની અંગત ઓળખાણ વાપરી અને ભાવનગરના વિદ્યાર્થીઓ માટે આ પ્રોગ્રામ અહીંયા લઈ આવ્યા છે. એ માટે માનનીય કુલપતિશ્રીનો આપણે ખૂબ આભાર માનીએ. જેમણે આપણને સાહિત્યને યુથ સાથે કનેક્ટ કર્યા છે એવા અને 3 PhD, હેટ્રિક PhDની જેમણે કરી છે એવા માનનીય જગદીશભાઈ ત્રિવેદીનો અત્રેથી આભાર વ્યક્ત કરું છું. આપણે સૌ જાણીએ છીએ જેમના સંઘર્ષની કથા જે આપણે જાણી અને આપણો દ્રઢ મનોબળ જે આપણે કેળવ્યું છે એવા શ્રી વરુણકુમાર, એમનો પણ હું અત્રે આભાર માનું છું. મિત્રો, આ તકે આપ સર્વે અહીંયા ઉપસ્થિત રહ્યા છો. ખાસ કરીને મેં વાત કરી, રાણા સાહેબ સતત અમને પ્રોત્સાહિત કર્યા છે. દરેક ભવનના વડાઓ એમણે પણ આ કાર્યક્રમમાં સતત હાજરી આપી અને અમને પ્રોત્સાહિત કર્યા છે. આ ઉપરાંત આ સમગ્ર કાર્યક્રમના સંયોજક શ્રી હિમલભાઈ પંડ્યા, જેઓ એક સુવિખ્યાત ઓરેટર છે, કવિ છે, એમનો પણ આ તકે આભાર માનીએ છીએ. અમારી ટીમ, જે સમગ્ર ટીમ MKBU એવા રજિસ્ટ્રાર શ્રી કુલસચિવ કૌશિકભાઈ, તે જ રીતે ડેપ્યુટી રજિસ્ટ્રાર ભાવેશભાઈ જાની, જયદીપસિંહ ડોડિયા, જતનભાઈ ત્રિવેદી, જેમના કારણે જેમણે નેશનલ સુધી ધમધમતું કરી દીધું છે એવી જેના લીડરશિપ નીચે આ ટીમો જાય છે એવા દિલીપસિંહ ગોહિલ, વિવિધ ભવનોના આચાર્યશ્રીઓ, વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, કોલેજોના આચાર્યશ્રીઓ અને વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આપ સર્વેનો ખૂબ આભાર માનું છું. આ ઉપરાંત યજમાન સંસ્થા જે મહેન્દ્રસિંહ પરમાર અને જયંતભાઈ વ્યાસ, એમનો પણ આ તકે આભાર માનીએ છીએ. પાણીની વ્યવસ્થા માટે શ્રી મહેબૂબભાઈ સતત અહીંયા આખા સમગ્ર કાર્યક્રમ દરમિયાન વ્યવસ્થા કરી છે, એમનો પણ આભાર માનીએ છીએ. મિત્રો, અહીંયા જે લોકો પ્રિન્ટ મીડિયા, ઇલેક્ટ્રોનિક મીડિયા, એમના જે અત્રે ઉપસ્થિત છે રિપોર્ટર્સ, એમનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત આ સમગ્ર ટીમ જે પહેલું અને બીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે એવી સમગ્ર ટીમને અભિનંદન સાથે એમની નોંધ લઈ આભાર માનીએ છીએ.
મિત્રો, જો આપને એવું લાગે કે આ જ્ઞાન સત્રથી ખૂબ લાભ થયો છે તો આ જ્ઞાન સત્ર માટે આપણા કુલપતિશ્રી માટે અને આપણા મહેમાનો માટે આપણે સ્ટેન્ડિંગ ઓવેશન આપીએ એક જોરદાર તાલીઓ સાથે. તાલીઓ. મિત્રો, અત્રેથી કોઈનો નામોલ્લેખ કરવાનો રહી ગયો હોય, વીસી કાર્યાલય, રજિસ્ટ્રાર કાર્યાલય, આ સર્વેના કર્મચારીઓનો ખૂબ ખૂબ આભાર. NSS કોઓર્ડિનેટર શ્રી ભણાત સાહેબ જે અહીંયા મુખ્ય આ સાથે જોડાયેલા છે, એમનો પણ આ તકે આભાર માનીએ છીએ. જય હિન્દ, અસ્તુ, જય ભારત. જ્ઞાન સપ્તાહ આજે અહીંયા પૂર્ણ કરવાના છીએ આપણે. આ સમગ્ર ઉપક્રમમાં સંયોજક તરીકે મને ભાવેશભાઈ, ભાઈ જગતભાઈ, તેજસ, ભીષ્મ આ બધા મિત્રોનો સતત રોજ ખૂબ સહકાર મળ્યો છે. હું એ મિત્રોનો પણ ઋણ સ્વીકારું છું. અને આ 6 દિવસ દરમિયાન કોઈ પણ સંસ્થાને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ વિદ્યાર્થીને કોઈ પણ પ્રકારની અગવડ પડી હોય, કોઈ મનદુખ થયું હોય તો એની સંપૂર્ણપણે નૈતિક જવાબદારી મારી છે કે મારી કોઈક અણઆવડત રહી હશે કે જેને કારણે એ અગવડો પડી હોય. હું સમગ્ર જ્ઞાન સપ્તાહના આ કાર્યક્રમ વતીથી જે કોઈ મિત્રોને કોઈ પણ પ્રકારની નાની મોટી અગવડ પડી હોય એ બદલ ક્ષમા પ્રાર્થી છું. ફરી એકવાર જ્યારે પણ આ પ્રકારના આયોજન થાય ત્યારે આવો જ સુંદર સહયોગ આપ સૌ તરફથી મળતો રહે એવી અપેક્ષા રાખું છું. હવે આપણે અહીંયા નેશનલ યુથ ફેસ્ટિવલમાં જે માઇમની કૃતિ આપણા પ્રથમ નંબરે આવી છે એ કૃતિનું પરફોર્મન્સ કરવાના છીએ. અત્રે ઉપસ્થિત મેં મહાનુભાવોને વિનંતી કરું કે તેઓ સામેની સાઈડ પોતાના જગ્યા લે અને માઇમનું પરફોર્મન્સ અહીંયા થશે. ત્યારબાદ રાષ્ટ્રગાન ગાઈ અને પછી આપણે સૌ છૂટા પડશું. એટલે મહેરબાની કરીને કોઈ પોતાની જગ્યા ન છોડે. થેન્ક યુ. મિનિટની આ કૃતિ મૂક અભિનય. અત્યારે એવું કોઈ આયોજન નહોતું કે આ વિદ્યાર્થી મિત્રોએ અહીંયા રજૂઆત કરવાની. એટલે અહીંયા તો માત્ર એ આશીર્વાદ લેવા માટે જ આવ્યા હતા અને સરસ રીતે તૈયાર થઈને જભા અને કફની ફેરી અને આવ્યા હતા. પણ જેવી અહીંથી સૂચના મળી કે એમણે માઇમ પરફોર્મ કરવાનું છે તો તરત જ અહીંયા જે કોઈ બેકસ્ટેજમાં મિત્રો હતા એમની સાથે એમણે તરત જ કપડાં બદલ્યા. ફોટોગ્રાફરોના પણ એમણે શર્ટ અને જીન્સ ઉતરાવ્યા અને એમના કપડાં પહેરી, કેમ કે આ કફની અને ચોરણીમાં તો એ કેવી રીતે માઇમ પરફોર્મ કરશે, કેટલા બધા સ્ટન્ટ્સ ને એમાં હશે. એટલે વિંગમાં જે કંઈ ઊભા હતા એમના કપડાં એમણે ઉતરાવીને પોતે પહેર્યા ને એમની કફની એમને પહેરાવી અને બહુ જ ટૂંક સમયમાં એ લોકો પરફોર્મન્સ માટે તૈયાર થઈ ગયા. નટ વજાણિયાઓને સ્વાંગ બદલવામાં એમની તો આવડત હોય છે, એમને તો રૂપ બદલતા શું વાર લાગે. એટલે તરત જ આ 6 મિત્રો હમણાં થોડી વાર પહેલાં હતા એના કરતાં સાવધ જુદા વસ્ત્રોમાં તમારી સામે મળશે, ભાતે ભાતના. પણ અત્યારે એમની પાસે માઇમના કોસ્ચ્યુમ નથી, એમના ચહેરા ઉપર માઇમનો મેકઅપ પણ નથી, પણ માત્ર એમનો આંગિક અભિનય, એમના ચહેરાનો સાત્વિક અભિનય અને સંગીત, આ 3 વાનાઓની સાથે ગઈકાલે બહુ ઝળહળતી સફળતા એમણે રાષ્ટ્રકક્ષાએ મેળવી છે. એક કલાનું નિવેદન આપના હૃદયને અમે અર્પણ કરીએ છીએ. 6 મિત્રોને નિમંત્રિત કરું કે તેઓ મંચ ઉપર આવે અને પોતાની પોઝિશન લે. બધા લોકપ્રિય બન્યા છે રાષ્ટ્રકક્ષાએ કે જે રાસ આપણે લઈ જઈએ છીએ. મધ્યપ્રદેશની એક યુનિવર્સિટી પણ આપણા જ રાસને ક્યાંકથી શોધી લઈ અને એમને કોપી કરી અને એ પણ રાષ્ટ્રકક્ષાએ આપણો જ રાસ આપણી સામે આવ્યો હતો. મૂક અભિનય, જેમનું એક શીર્ષક અમે નિશ્ચિત કર્યું હતું, તમસોમાં જ્યોતિર્ગમય.
ખૂબ ખૂબ અભિનંદન આ સમગ્ર ટીમને, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ આપણને સૌને. કાર્યક્રમને અંત પણ દબાવીએ છીએ. અત્રે ઉપસ્થિત સૌને વિનંતી કે રાષ્ટ્રગાન માટે પોતાની જગ્યા ઉપર ઊભા થાય. આપણે સૌ રાષ્ટ્રગીતને સન્માન આપીશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभाशिष मागे गाहे तव जय